તેમ ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ। ભારતીય નેવીએ હાથ ધરેલા ઓપરેશન સાગર મંથનને મળી સફળતા। પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીને મળી હતી, જેના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કર્યો। એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું। આ દરમિયાન મધદરિયે એક બોટને આંતરવામાં આવી અને તેમાંથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 8 ઈરાની શખ્સોને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા। ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પોરબંદરમાંથી વારંવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે। છેલ્લા 9 મહિનામાં જ પોરબંદરના દરિયામાંથી 350 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ભારતીય નેવી દ્વારા દરિયામાં અનેક ઓપરેશન સફળ સાબિત થયા છે। દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી વધુ હોવાથી ભારતીય નેવી સતર્ક રહેતી હોય છે। એ જ પરિણામે અત્યાર સુધી 3400 કિલો વિવિધ નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો। 11 ઈરાની અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી, જે વધારે રિપોર્ટ આપી રહ્યા છે। યુનુસ, આખો જે મામલો છે 700 કરોડથી પણ વધુનો આ ડ્રગ્સનો કાળો કારોબાર જે ચાલતો હતો તેનો પર્દાફાશ થયો છે। 11 પાકિસ્તાની, 14 જે ઈરાની નાગરિક છે તેમની ધરપકડ કરવામાં આવ્યા। પછી ત્યાં શું ગતિવિધિ થઈ, શું પ્રક્રિયા થઈ, શું ખુલાસા સામે આવ્યા? એનસીબી દિલ્હીને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે ડ્રગ્સનો જંગી કન્સાઇનમેન્ટ ભરેલું એક જહાજ ભારત તરફ આવી રહ્યું છે। શક્યતાઓ છે કે ભારતમાં કોઈ સ્તરે આ ડ્રગ્સ ઘુસાડવાનું હોય અથવા તો ઉતારવાનું હોય। ચોક્કસ ઇનપુટ્સને આધારે નેવીની પણ મદદ લેવામાં આવી હતી અને જે જહાજ છે તે ગુજરાતના દરિયાકાંઠા તરફ જવાનું હોવાનું જે ચોક્કસ દિશા નિર્દેશ મળી રહ્યા હોવાને કારણે ગુજરાત એટીએસની પણ મદદ લેવામાં આવી હતી। ત્રણેય એજન્સીઓના જે સિનિયર અધિકારીઓ છે તેઓએ ચોક્કસ વ્યૂહરચના ઘડી કાઢીને મધદરિયે આ ઓપરેશન હાથ ધર્યું હતું। 2 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનને અંતે જે જહાજની બાતમી હતી તે જહાજ આવી પહોંચતા તે જહાજની તલાશી લેવામાં આવી હતી અને તેમાં 700 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે। ડ્રગ્સ કબજે કરતી વખતે અન્ય સંબંધિત એજન્સીઓની પણ મદદ લેવામાં આવતી હોય છે। ચોક્કસ પંચનામા સહિતની પ્રક્રિયા માટે આ એજન્સીઓની મદદ સાથે જ આ જે ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવ્યું છે અને જે જહાજની અંદર 8 જેટલા વિદેશી નાગરિકો હતા, જેને ઈરાની નાગરિક તરીકે હાલ તો પ્રાથમિક વિગતો જે મળી રહી છે તે મુજબ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર રીતે એનસીબી દ્વારા આ કયા દેશના નાગરિકો છે તે હજુ સુધી સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ ઈરાનના નાગરિક હોવાનું માનવામાં આવી રહ્યું છે। તેઓને પોરબંદરના દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી એસઓજી ખાતે લઈ જવામાં આવ્યા છે। ત્યાં દુભાષિયાની મદદથી તેઓની પૂછપરછ કરવામાં આવશે અને આગળની ધરપકડ સહિતની જે પ્રક્રિયા છે વિદેશી નાગરિકોની ધરપકડ માટેની અને નાર્કોટિક્સના કેસોની અંદર જે પ્રક્રિયા અનુસરવાની છે તે હાથ ધરવામાં આવી છે। હાલ તો વિવિધ એજન્સીઓના અધિકારીઓ હવે આગળની જે દુભાષિયાની મદદથી આ તમામની પૂછપરછ કરશે કે કયા પોર્ટ પરથી આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ભરવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવ્યું હતું, ક્યાં તેઓની સૂચના હતી કે આ જે જહાજ છે તે ક્યાં લઈ જવામાં આવનાર હતું। સંભવતઃ આ શ્રીલંકા તરફ જહાજ લઈ જવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જોકે સત્તાવાર રીતે હજુ સુધી વિગતો આપવામાં નથી આવી રહી, પરંતુ આ 8ની પૂછપરછને અંતે સ્પષ્ટ થશે કે આ જે જંગી ડ્રગ્સનો જથ્થો છે તે ક્યાં લઈ જવામાં આવશે। છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો અને ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને ગુજરાતના દરિયાકાંઠાથી પસાર કરાવીને શ્રીલંકા અથવા તો પછી યુરોપિયન કન્ટ્રીની અંદર લઈ જવામાં આવતું હતું। આ જ રીતે આ યુરોપિયન કન્ટ્રી કે શ્રીલંકામાં લઈ જવામાં આવી રહ્યું હતું કે પછી ભારતની અંદર આ ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ જે આરોપીઓ છે તેઓની પૂછપરછ ઉપરાંત જે એનસીબીના ઇનપુટ્સ મળ્યા હતા અને અન્ય જે વિગતો મળી છે તેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે કે કયા ડ્રગ્સ માફિયા દ્વારા આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો। ઓકે યુનુસ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આ ડ્રગ્સ કે જે ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવામાં આવતું હતું અને કોણ કોણ તેમાં સંડોવાયેલ છે, કયા કયા પેડલર્સ, કયું નેટવર્ક, આ તમામ બાબતોને લઈને સૌથી મોટી સફળતા એ છે કે આ એક મહત્વપૂર્ણ કડી કે જે હવે હાથ લાગી છે અને વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે। તેમની આખરી પૂછપરછમાં આ તમામ ઘટનાક્રમ પરથી પડદો ઉચકાશે તે ચોક્કસ છે।